આતંકવાદીઓએ એક ઇન્કમ ટેક્સની રેડ પડતી હોય રાત્રે 9 વાગે પોલીસ મામલતદાર સાથે મંડળી પર આવે, જાણે મેં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દીધું હોય એવી એક સામાન્ય દૂધ મંડળી ઉપર કાલે બપોરે નોટિસ આપે, રાત્રે 9 વાગે આવે, 9 વાગે મંડળીનું તાલું ખોલાવાય, અંદર ચેક કરી પંચનામું કરીને જશે. તમે વિચાર કરો કે કોઈ આતંકવાદી હોય, ઇન્કમ ટેક્સની રેડ પણ એ રીતે કબજા 15 થી 20 કર્મચારીઓ સાથે કાલે આવી ગયા. બાપુ એકદમ જ આ પ્રકારનું આવવું સત્તા પક્ષનો વિરોધ કરવો એમને એવું ખબર પડી ગઈ છે, હાથ ભાડી ગયા છે. એમને એવું 100% ખબર છે કે કુલદીપસિંહ જીતી રહ્યા છે. એમ કેમ પ્રકારે કરી કુલદીપસિંહને ડિસ્ટર્બ કરું, મારા મતદારોને 25 મંડળીઓના મંત્રીઓને નોટિસ આપી અને દબાવવાના, મતદારોને ત્યાં ખાલી પોલીસની ગાડી મોકલવાની, એક પરિવારના ભાઈને લઈ ગયા, રાત્રે 4 કલાક બેસાડી છોડ્યા ગયા, બીજા એક મતદારના એમના ભત્રીજાને કાલે લઈ ગયા, રાત્રે સવારે 4 વાગે છોડ્યા. એટલે ભયનો માહોલ મતદારોમાં પેદા કરવાનો કે મતદાર ગભરાય અને મત આપી દે. પણ ગમે તો પોલીસ તંત્રનો ઉપયોગ કરે, સરકારી તંત્રનો ઉપયોગ કરે, પણ મતદાર અડીખમ છે, નિડર થઈ મતદાન કરવાના છે. મતદાન મારા તરફે થવાનું છે. હું પણ મતદારની સાથે, મતદારના પરિવાર સાથે અડીખમ ઊભો રહ્યો છું, ઊભું રહેવાનું છે. ગમે તેવું પરિસ્થિતિ આવશે પણ શહીદ થઈ જઈશ, પણ હું મતદારોના પરિવાર સાથે અડીખમ ઊભો રહેવાનો છું. સાચું છે, સચ્ચાઈને અમે લડવાનું છે અને ખોટાની અમે ક્યારે ઝૂક્યો નહીં. ફરીથી કહું છું, ક્યારે હું ઝૂકીશ નહીં. મારે ઓડિટ કરવા મને કોઈ પ્રોબ્લેમ નથી. અમે એવું કીધું કે મંત્રી તમે એવું કહો કે જિલ્લા વિસ્તારના માણસો આવે અને એમ કહો લાવો દફતર પર મંત્રી ના હોય, એવું કે તમારે 7 દિવસ પહેલાં નોટિસ આપવી પડે કે 7 દિવસ પહેલાં એમને નોટિસ આપવી પડે કે ભાઈ તમારું આ તારીખે મંડળીનું ઓડિટ કરવાનું છે, તમારા દફતર તૈયાર રાખીને રહેવાનું. આ તો 10 તારીખે આવીને 11 વાગે આવીને એવું કે તમારે મંડળીનું ઓડિટ કરવું છે, આપી દો. તો કેવી રીતે થાય? એનો જવાબ મેં આપી દીધો કે ભાઈ અમને ટાઈમ આપો, 10-12 દિવસમાં તૈયાર હિસાબો તૈયાર થઈ ગયા પછી 10-12 દિવસ પછી તમને ઓડિટ કરવા માટે મેં બોલાવી. એવું મેં લેખિતમાં જવાબ આપી દીધો, તમારે લેખિતમાં આપી. તે છતાં 13 તારીખે જપ્તીની તૈયારીમાં ગાડી આવી ગઈ. રાત્રે 9 વાગે મામલતદારશ્રી પોલીસ તંત્ર સાથે ફરી પાછા મંડળી પર આવી ગયા અને આજે પાછો ઓર્ડર કરી દીધો, વહીવટદારની ઓર્ડર મંત્રી નિયુક્તિ મંત્રીને મંડળીમાંથી છૂટા કરો. તો હવે બાપુ શું